નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેઇલી હેડલાઇન્સ ટુડે. દિલ્હીમાં ફરી આંદોલન કરશે કોકરોચ જનતા પાર્ટી. 5 સપ્ટેમ્બરે ઇન્ડિયા ગેટ પર ધરણા. ધનિક થવું હોય તો સોનું ચાંદી ખરીદો, ડોલરના ચક્કરમાં ન ફસાતા રોબર્ટ કિયોસાકીની સલાહ. દુનિયાની 10 સૌથી શક્તિશાળી સેનામાં ભારતનું સ્થાન ચોંકાવનારું, પાકિસ્તાનની હાલત દયનીય. કલેક્ટર શ્રી રવિન્દ્ર ખતાલેની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ લેવલ એડવાઇઝરી કમિટી ઓન સેફ ફૂડ એન્ડ હેલ્ધી ડાયટ્સની ત્રિમાસિક સમીક્ષા બેઠક યોજાઈ. તંત્રી લેખ. જાપાનના પૂર્વી વિસ્તારમાં 5.9ની તીવ્રતાનો ભૂકંપ. ફરી એકવાર યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ્સનો નકશો નવા યુએસ પ્રદેશ તરીકે શેર કર્યો. અમેરિકામાં ગુજરાતી ઉદ્યોગપતિની તેના સ્ટોરમાં લૂંટ દરમિયાન ગોળી મારીને હત્યા, પુત્રી સુરક્ષિત બચી ગઈ. મેં ક્યારેય ધર્મ બદલવાનું દબાણ કર્યું નથી. હિમાંશી ખુરાનાના આરોપો પર આસિમ રિયાઝ ભડક્યો. પબ્લિસિટી માટે ધર્મને હથિયાર ન બનાવો. ભવન્સ કોલેજ ડાકોરના અનુસ્નાતક ગુજરાતી વિભાગમાં કવિ નર્મદ જયંતિ નિમિત્તે સર્જક વંદના કાર્યક્રમ યોજાયો. ડૉક્ટર, વકીલ, શિક્ષક સૌની સેવા કરનારા પોતે કેમ ભાંગી પડે છે સંત સુરા. વાંચવા જેવો લેખ. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય રક્ષાબંધન સંસ્મરણોના આંગણે પાછો ફરતો દિવસ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર સ્વરચિત રચનાઓ. ધી ગાંધીનગર નાગરિક કોઓપરેટિવ બેંક લિમિટેડની 52મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન. હરિયાળા ગુજરાતનો સંકલ્પ. ડાંગના સુબીર નવજ્યોત હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો 77મો વન મહોત્સવ યોજાયો. સ્વયંભૂ ભોલેનાથ અને ભૃગુકુંડની અમરકથાનું સ્થાન. ભિલોડાનું આધ્યાત્મિક રત્ન ભવનાથ મંદિર. મખદુમ એજ્યુકેશન સોસાયટીને રોડ ટ્રાન્સપોર્ટ બેંક તરફથી ₹50,000નું ઉદારદાન. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ ગાંધીનગર. મીનાક્ષી રાવલ.